હાલોલના કંજરી રોડ ઉપર આવેલી ભાવિન સોસાયટી પાસે તા 26 માર્ચ ગુરુવારના રોજ એક હુમલાની ઘટના બનવા પામી હતી, જેમાં ઇકો કારમાં આવેલા એક યુગલે અન્ય યુગલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી હુમલાખોર યુવકને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખુશીબેનની ફરિયાદના આધારે આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. હાલોલ શહેરના કંજી રોડ ઉપર આવેલી ભાવિન સોસાયટી પાસે તારીખ 26 માર્ચ ગુરુવારના રોજ એક હુમલાની ઘટના બનવા પામી હતી, જેમાં ઇકો કારમાં આવેલા એક યુગલે અન્ય યુગલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જાહેર માર્ગ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ હાલોલના મદારીવાસ નજીક આવેલી જ્ઞાનોદય સોસાયટીમાં રહેતા રાહુલ રાવળ તેમની પત્ની ખુશી સાથે કંજરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઇકો કારમાં આવેલા રેખાબેન પંડ્યા અને તેમના પતિએ અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ચપ્પુ વાગતા રાહુલ રાવળને ઈજાઓ પહોંચી હતી. ખુશી રાવળના જણાવ્યા અનુસાર હુમલાખોર યુગલ સાથે અગાઉથી હતી અને જીમમાં નોકરી બાબતે થયેલા વિવાદના કારણે શંકા રાખીને તેઓ હુમલો કરવા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઇમરજન્સી સેવા અને પોલીસ જનરક્ષક વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી હુમલાખોર યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખુશીબેનની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.